બટાટા મોળા ભાઈ, મરસું, ટમેટા સુકો પેલી વાર ડુંગળી મળે સુખાનો તો ડુંગળી મળવાનો વાર આવી જશે. હવે હું નાખવાનું? ડુંગળી સડી જવા દેવાની. કેમ નાખવાનું? ટણાના હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો આવે છે ભાઈ, શું કામ આલે ખબર જ ભાઈ, આપણી પાસે બટાટા મોળા આવે ભાઈ, મરસું, ટમેટા સુકો પેલી વાર ડુંગળી મળે સુખાનો તો ડુંગળી મળવાનો વાર આવી જશે. શું બને છે આજમાં? આજમાં છે રેસીપી કેની? મેંગી ભાત કા? મેંગી ભાત. તો મિત્રો આજની કંઈક રેસીપી છે મેંગી ભાત. તો કાંઈ નહીં, આપણે કંઈ રેસીપી એવા કંઈ વિડીયો નહીં બનાવીશું, પણ આમ બ્લોગ જેવું થોડુંક બનાવીશું. તો કાંઈ નહીં, અત્યારમાં થોડુંક મોળી નાખી, બધું કાપી નાખી, બી કન્ટિન્યુ બ્લોગમાં રહેતા આગળ મળીએ. કા કંઈક કરકે કેવું સુખો દાંત કાઢે હવે ક્યાંના કાઢી ખબર ને. કાંઈ નહીં, બી કન્ટિન્યુ બ્લોગમાં રહેતા. મિત્રો વઘાર નાખે છે આમ જો. એવું છે એને શું કહેવાય? નહીં શું કહેવાય? ના ભાઈ, કોમેન્ટમાં કહેવાય. તો મસાલા તવાડો થાય છે હરીફને. ડુંગળી આવી રીતે ડુંગળી નાખવાની. તો મિત્રો એ થોડોક ધવાડો થાય છે, કેમ કે ઓથવાય છે બધું એવું છે. હવે અલ્લાહ કાઢે હવે હું નાખવાનું? ડુંગળી સડી જવા દેવાની. તો મિત્રો હવે પાછી ડુંગળી સડી જાય પછી પાછું બીજું નાખવાનું એવું છે. ટમેટા બાકી રહી જાય હમણાં ન હોય નકર કાશી રહી જાય. એવું છે. તો પછી ટમેટા નાખી આવી રીતે આ બધું, કેમ કે ધવાડો બહુ લાગે છે. કેમને થોડું સુલે પાકે કા? એમને ન પાકે ભાઈ, એવું છે. સુખા ભાઈ તો બોલતા હવે નાખી છે મરસાની ગ્રેવી કા? બીજું નાખવાનું ધવાડો થાય છે એવું છે, બીજું કઈ વાંધો નહીં. જો આ નાખને મસાલો કાંઈ કા ગ્રેવી નાખી તો ધવાડો મિત્રો એટલો અંદર થાય વાત પૂછો ઓથવાય છે મતલબમાં. ને મારા સુખા ભાઈ જો સુખા હાલ બનાવ હાલ 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 આવું છે. સુખો તો ના ખાટલે હુજે, કેમ કે આ ઊભો હતો કારોનો જોતો હતો, પણ કોને ખબર એને ધવાડો ફૂલ લાગ્યો ને એ માટે વી જાવ. જો હવે ટમેટા નાખી દીધા છે, મસાલો ને આરે આવું છે. પનીરના બટકા, દેશી પનીર છે મિત્ર, પનીર નથી એ છે બટેટાના બટકા એવું છે કા? થોડોક કની તાપ કની ધવાડો લાગે છે. આવી રીતે તાપ કરવા પડે ભાઈ, તારા પાકે દેશી ઓરિજિનલ નહીં પણ દેશી. ગેસ ઉપર કરીને તો આમ કરીને સબ કરીને ફટ કરીને બની જાય. આમાં તો વાર લાગે ભાઈ, તો ખાવાની કઈ મજા આવે, ટેસ્ટ કંઈક અલગ આવે છે. ચૂલા પર બનાવેલું જોડેની દાળ તમે બનાવી ને તો એક નંબરની બને, ને ગેસ ઉપર બનાવો તો થોડુંક કેવરા બહુ મજા ન હોય, પણ ચૂલા પર બનાવો ને એક નંબરની બને, કેમ કે દેશી દેશી કહેવાય એવું છે. મીઠું કેટલું લીક તમે તો હમણાં આખો તું ધ્યાન રાખે, હજી ખારું થઈ કાઢી નાખે. નખરા કરે પણ યાર. આવી રીતે બનાવવું પડે બધું. તો કાંઈની વિડીયોમાં બને છે આગળ મળે, હું થોડોક વાર ખાઈ આવું. મિત્રો હવે ચોખા નાખવાનો વારો આવી જશે. જો કેમ નાખવાનું? એમ કે કાનો ઇન્સ્ટાગ્રામ હાલી ગયો પણ ટણાના વાળાનું.
ધવાડો બહુ થાય છે, બીજું કઈ વાંધો નહીં. તમે બહાર ઊભા તોય થાય. તો એ પવન આવે ને હોપટા હોપ, અમને નહીં લાગતો હોય. તમને હું એકચ્યુઅલી ટેવ પડી ગયેલી હોય ને. હવે હું નાખવા છે હવે પછી છેલ્લે મેગી થોડાક સડી જાય કે ત્યારે આપણી દેશી ખીચડી બની જાય. મારી દેશી ખીચડી છે તો આવી રીતે બતાય કે તમને હમણાં લાઈટ કરો. ધવાડો આવે કે એટલે નહીં બતાવતો. આવું છે કેમ કે ધવાડો અંદર બહુ થાય છે, બીજું કઈ વાંધો નથી. હવે કંઈક કેરશે લ્યો ને બહાર સૂલો થાય તો, કેમ કે વરસાદ છે ત્યાં સુધી તો નહીં થાય, પણ વરસાદ ન હોય ને ત્યારે કરવો પડે બહાર. કા મોઢે કેવું થઈ જાય જો. ધવાડો તો થાવ જ છે તો થાવ. તો મિત્રો મેગી નખાઈ ગઈ છે જો. આમ થઈ ગઈ નાખી હલાવી નાખી એમ કે ને. તો મેગી નખાઈ ગઈ છે ને ભૂખ મારે કેમ કે તાપ ને થતો એવું છે. તો ભાઈ દેશી એટલે દેશી હો, પણ ગેસ હોય તો કીપુડા મજા આવી જાય કે. તો લેવો ગેસ લાવવાનો છે, પણ ખેડું ખાલી ગેસ ગોતી દે ને તો ચૂલો તો છે જ તી. કા એ ચૂલો હે તો કાંઈ નહીં. હવે સડવા દેવાનું છે, પાકી જાય ને પછી પાછા મળે. કેમ કે ધવાડો બહુ લાગે છે ને મારે જવું છે રૂમમાં, કેમ કે ઓલો ફોન ચાર્જમાં એને કાઢવાનો છે, કેમ કે મને લેટ આવ્યું છે ને લબક લબક થાય છે. ચાર્જર ઉડાડી દે તો કોરા રહેશે, બીજું કઈ વાંધો નહીં. ચાલો જાય મિત્રો, મેગી ભાત બની ગયા છે દેશી હો, પણ જોવા હાય તો ભાણો આપી દે ને ખાવાનું મન થઈ ગયો. પણ જોરદાર ના બને આમ જો. થેન્ક યુ જોતો કરી. થેન્ક યુ એકદમ જોરદારના મેગી ભાત બનાવી નાખ્યા છે. તો હાલો ફટાફટ ખાઈ લઈ, કેમ કે આપણને ભૂખ લાગી છે કારુની. હજી તો બધું બાકી છે, બધું કરવાનું, રોટલા ને શાક ને, અને આપણને થોડીક ભૂખ લાગી છે તો ખાઈ લઈ. તો કાંઈ ને આજનો કંઈક વિડીયો આવો કંઈક હતો રેસીપીનો. તો આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો રાહુલ, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ગુડ નાઇટ, બાય બાય, ટાટા.